ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। હું છું લતા પ્રજાપતિ। તો કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને ઘડિયાળમાં વાગી ગયા છે 11। આપણે સૂકવવાના છે કપડાં। આજે અમારે વલોયું હતું એટલે 11 વાગી ગયા છે। તો ચલો ફટાફટ આપણે કપડાં સૂકવી દઈએ, પછી રસોઈનો ટાઈમ થશે એટલે રસોઈ બનાવીશું। તો બ્લોગમાં બનાવી રહેજો। અને હા, સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો બ્લોગમાં બનાવી રહેજો છેક સુધી। તો ગાઈસ, અમારા રાજભાઈ જો બ્લોગમાં ના આવે તો તમને ગમે? અમારા રાજભાઈ બ્લોગમાં ના આવે તો તમને ગમે? જો કેટલો બધો મમ્મી સાથે પ્રેમ છે મારી દીકો। તો ગુડ મોર્નિંગ કહી દો બેટા। ગુડ મોર્નિંગ। અહીંયા સામે બોલો, સામે એમ કહો ગુડ મોર્નિંગ। ગાય ગુડ મોર્નિંગ। શરદી થઈ ગઈ છે રાજભાઈને એટલે નાકમાં બોલે છે। જો મારો લાડુ કેવો લાગે છે, થો થો થો। આમ જો તો બેટું। ઓહો ઓહો મારી દીકો। મમ્મી એ વાતો આપતો તો એમ બધો આપતો આતો દો અલે માલો દીકો। તો રાજભાઈ આપણે કપડાં સૂકવી દઈએ। ઓકે ओके। अच्छा मुझे ए भर दो। एफर नहीं है, हम चाचा को बोलेंगे, चाचा लेने जाएंगे दुकान। ओके। अभी आया तो अभी नहीं है, बाद में दूंगी, ठीक है। पाटे तो राजभाई जो तो गाइस, આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો પણ ઘડિયાળમાં મોડું થઈ ગયું છે। કેટલા વાગી ગયા છે? 11:30 થવા આવ્યા હશે। તો ચલો ફટાફટ રસોઈ કરી દઈએ। રસોઈ શું બનાવીશું એ તમને પછી બતાવીશું, તો બ્લોગમાં બનાવી રહેજો। અને બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો। દિનેશભાઈ સૂઈ ગયા છે, ઘડિયાળમાં 11:30 તો સૂઈ જાય બોલો। અને ગાય જુઓ, ગાય માતા। તો ચલો આપણે જઈએ હવે ઘર તરફ। તો ગાઈસ, આપણે શું બનાવવાનું છે? ભીંડી। તો ફટાફટ બનાવી દઈએ, બ્લોગમાં બનાવી રહેજો। થઈ ગયું છે ભીંડાનું શાક અને રોટલી। તો આવી જાઓ જમવા। તો ગાઈસ, આપણે જમી લીધું છે। ભીંડાનું શાક હતું, રોટલી અને છાશ। તો જમી લીધું, હવે વાસણ ઘસવાના છે। અને રાજભાઈ જુઓ, રાજ તમે જમી લીધું? કેવું લાગ્યું હતું? મમ્મી કેવું બનાવ્યું હતું? મસ્ત। તો ચલો ફટાફટ જમી લઈએ। અને વાતાવરણ જુઓ કેવું છે આજે। એવું લાગે છે કે વરસાદ આવશે। તો ચલો બ્લોગમાં બનાવી રહેજો, તમને અમે વાતાવરણ પણ બતાવી દઈશું। તો ગાઈસ, આપણે માથું બીજું ઓળાવી દીધું છે અને વાસણ પણ ઘસી દીધા છે। તો બહારનું વાતાવરણ જુઓ તો ફુવારા ચાલુ છે અને આ વાતાવરણ કેટલું મસ્ત લાગે છે। જેવો પવન બી બહુ સારો છે। તો રાજભાઈ જો અમારા કાકસો લઈને ફરે છે, મારા બોડીગાર્ડ હોય એવી રીતે। તો ચલો હવે બપોર પડી ગઈ છે તો થોડો આરામ કરી લઈશું। આરામ પછી તમને બપોર પછી અમે મળીશું। તો બ્લોગમાં બનાવી રહેજો। અરે રાજભાઈ પૂછે છે આ કોણ છે? તો આ દેવા ફુવા છે। કોણ છે? ચલો બેટા ચલો। તો ચલો બ્લોગમાં બનાવી દેજો, બપોર પછી મળીશું। કેવો સીન આવે છે, બહુ મસ્ત આવે છે જુઓ। તો ગાઈસ, બપોરે લાઈટ જતી રહીએ અને ઘડિયાળમાં 1:30 વાગ્યો। રાજભાઈ જો અહીંયા સુતાય, જો દેખાય? તો ચલો હવે આપણે સુઈ જઈએ થોડી વાર બહાર। અહીંયા આપણે હોવાનું। તો ગુડ આફ્ટરનૂન ગાઈસ, અમે ઉઠી ગયા છીએ અને ઘડિયાળમાં વાગી ગયા છે 4। તો દિનેશભાઈ ભરી રહ્યા છે છાણ। અને આ ભેંસ જો, આ જો, એકને ઊભું રહેવાનો શોખ છે, એકને બેસી રહેવાનો શોખ છે। તો કેવું છે વાતાવરણ જોઈ શકો છો। આ બાજુ નજર મારશો, દેશી ગાય ઊભી છે। દેશી ગાય ઊભી છે અને કાબરી ગાય બેઠી છે। તો ગાઈસ, ઘણા દિવસ પછી તમને ટાંકી જોવા મળી હશું। તો એ રહા અમારા પાણીનું ટાંકું, આ રહ્યું અમારા પાણીનું ટાંકું અને આ રહ્યું તગારું। તો ફટાફટ ધોઈ દઈએ આપણે। તો ગાઈસ, રાજભાઈ જો શું કરે આપણે જોઈએ। ચાલો
જોબુ પાછો મને બાપુડે કેરીમાં જવું છે કેરીમાં જોબુ ના બને બેટું. મને કેવી રીતે બને? મમ્મી ઉપર જવાનું પછી જવું મિસ કરીને મને એવું એમ? તો ગાઈસ ફુવારા ચાલુ છે. જુઓ તમે, આપણે જામફળી જોડે છીએ. કંઈ જામફળ દેખાતા નથી. મોટા મોટા તો બહુ બધા જામફળ છે, પણ પાકા નથી ને. પાકા જામફળ નથી, મોટા મોટા તો બહુ બધા જામફળ છે. તો ગાઈસ આપણે આવ્યા હતા ખેતરમાં આટો મારવા માટે. તો મગફળી જુઓ અમારી કેટલી મસ્ત છે, નાની નાની ક્વીટી પાઈ દેખાય છે. તો આખા ખેતરમાં તમને દેખાતી હશે ને. તો અમારું મગફળીનું વાવેતર સક્સેસ થઈ ગયું છે અને બહુ મસ્ત ઉગ્યું પણ છે. જોઈ શકો છો તમે. આ લીંબુડી ઉપર લીંબુ કેટલા આવ્યા જુઓ તમે, દેખાય? નજીક જઈને બતાવો. આવ્યા છે તમને લોકોને દેખાય? તો કમેન્ટમાં હા લખજો. તો ચલો હવે આપણે જઈએ ઘર તરફ. ગાયો ભેંસો દોવાની છે તો દોઈ નાખીએ અને પછી આપણે ચા મૂકશું. અને મને જોઈને રાજભાઈ પણ અહીંયા આવી રહ્યા છે. રાજો, રાજ, એ રાજ, અલે કેમ લો બેટું? સુરત અને નવસારી બધું તો વરસાદ. તો આપણે કેમ નહીં? આપણે હવે આવશે જે પહેલાં થાય પાછો આપણે આવે. મુંબઈ થાય, સુરત થાય, નવસારી થાય, અમદાવાદ થાય. અમદાવાદની એ થાય તો બધો આપણા ગુજરાતમાં થાય, આપણા મારવાડમાં. તો ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા 6 અને આપણે મૂકવાની છે ચા. તો ફટાફટ મૂકી દઈએ. ચલો. અરે રાજભી તો રાહ જોઈને બેઠા છે ચા દૂધની. ઓકે, ચા દૂધ બનાવું. અને જો આ ઘરમાં જો રમકડા કીધે વિખ્યા જો એને બહુ જ જબરો આ છોકરો. ના 6:30 વાગ્યાની ચા અને દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. તો સાંજના સમયે ગાયો ભેંસો બધા જમવા માંડ્યા છે એમનું. તો આજે ગાયો ભેંસો સાથે જ આપણે બ્લોગ પૂરો કરીએ છીએ. અમારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. રાજભાઈ જોઈ શકો છો તમે. તો ચલો બાય.